જય જવાન જય કિસાન મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં. તો અત્યારે વાગી ગયા 8 ને આપણે આજે મગફળી વખેડવાનું સ્ટાર્ટ કરી નાખ્યું હોય. પહેલાં મગફળી વખેડવાનો કાંઈ આપણે વિચાર નહોતો, પણ આપણે આમાં ચક્કર મારવા આવ્યા હતા ખાલી એમાં ટ્રાય કરવા કે કેવું હાલે. હવે ટ્રાય કરવામાં ને કરવામાં આપણે 2 ધોરિયા વખેડી નાખ્યા. જો હવે અહીંયા ખાલી ટ્રાય કરવા ગયા હતા કેવું હાલે ને. અત્યારે કાંઈ આપણે આને વખેડવાનો વિચાર હતો નહીં. પહેલાં કાંઈ વિચાર નહોતો આપણે વખેડવાનો, પણ પછી વળી કોરું હતું થોડુંક અને મજા આવે એમ હાલતું હતું. એટલે 2-3 કલાક લગભગ 11 વાગે આવ્યા હતા આપણે ટ્રાય કરવા. હવે 11 વાગે આવ્યા, એમાં 2 ધોરિયા વખેડી નાખ્યા. હવે લાસ્ટ થોડાક પાટિયા રહ્યા. બપોરે આપણે આ 5 પાટિયા આ ધોરિયામાં આપણે વખેડી ગયા હતા. એટલે 7 કે 8 પાટિયા આપણે બાકી હતા. હવે અત્યારે આપણે વખેડી નાખી. હા, તો મેં કીધું થોડોક બ્લોગ શૂટ કરી નાખું. આપણે આમાં હજી વખેડવાની વાર હતી એમ, કેમ કે મગફળીને હજી આજે 15 દિવસ થયા છે. આમ તો 13 દિવસ થયા છે, પણ વરસાદ થયો નથી એટલે હજી ખડ એટલું હે નહીં. એટલે કીધું હવે વખેડી નાખી દઈશું. જો વરસાદ થશે તો પાછો ભૂત બની ગયા છે, ખડથી ભેલાઈ ગયા છે બધું. મતલબ આમાં શું અમુક એરંડા ઉગાય અને ચીં હોય વધારે. જો અમુક ચીં હોય, અમુક એરંડા આવ્યા. તો કીધું વખેડી નાખી. જો તો વળી તકડમાં બધું વખેડ્યું પહેર્યું કીધું આપણે, અને વખેડવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. અને આમાં પણ આપણે વખેડવાનો ટ્રાય કરી આવ્યો અત્યારે, પણ વધારે થોડાક ઢેફા આડા આવે છે. એમાં આપણે કોરે વાવણું કરેલે. આપણે કોરે વાવણું કરીને એટલે પછી ઢેફા અમુક આડા આવે. જે મતલબ આજે પારાની જે વટે જે શું ઢેફા પડે, પારા તેથી કોરા હોય ને. આ તો આપણે પિયત કરીને મતલબ કોરવાણ કરીને પછી મગફળી વાવેલી. હવે આ આપણે કોરે વાવેલી સમજા. કોરે વાવી એટલે જો બધા પારા શું કોરા પડે એટલે આજે ઢેફા રહ્યા ને બધા આ ઢેફા જે ઓરેમાં મતલબ આવી રીતે પડ્યા હોય. આ રહ્યું ઢેફું. એટલે આ ઢેફા પાસે વખેડીમાં અટકી રહે. એટલે વખેડી સીધી ધક્ક મારીને ઉપડી ગયા સીધી ટાયરમાં અટકી રહે. એટલે મજા નથી આવતી. એટલે આને પાણી પાઈ નાખીએ અત્યારે. થોડું યુરિયા દઈને પાણી પાઈ નાખીએ તો પવાઈ જાય. અને 5-6 દિવસ રહીને પછી આપણે વખેડવાનું ચાલુ કરશું આમાં. એટલે અત્યારે આમાં હવે પાણી પાવાનું વિચારે તો આમાં પાણી પાઈ નાખી. જો ઝીણું ખડે મોટું હે વળી એંડા વધારે, કેમ કે એંડેવાળું આપણું પટે ને એટલે આવી જાય ધીમે ધીમે. તો હાલો આપણે આમાં જો અત્યારે ટ્રાય કરી જો આ પાટલા મારી. જો પણ મજા નથી આવતી આમ વખેડવાનું. આમ હાલે ભલે કાંઈ કમ્પ્લેટ કાંઈ વાંધો આવે એમ નથી, પણ પાઈ નાખી તો વળી પછી વળી વાંધો ના આવે. હજી ઉગે હેરી જો, કેમ કે આમ તો હજી એને 14 દી થયા. 14 દીથી 15 દિવસ થયા, પણ પાણી આવ્યું એને 13 દિવસ થયા. કોરે આપણે વાવી હતી એટલે 1 દિવસ તો આપણો એમને એમ નીકળી જાય, ગણાય નહીં. બીજા દિવસથી પાણી આવ્યું હતું એટલે 14 દી કમ્પ્લીટ થયા. યો હા ઢેફા વધારે પારે ઉપર જો તમે દેખાતા ઢેફા. એટલે આમાં અત્યારે પાણી ચાલુ કરી નાખીએ આપણે યુરિયા છાંટીને. અને આ થોડાક પાટી આપણે વખેડી લઈએ. જો વાવ હાલે મિત્રો, કેમ કે કોરું હોય ને થોડું કોરા પ્રમાણે હાલે. આમાં પછી આપણે ટોવા વરી પાછા પાઈ નાખીએ. ખાતર બાતર દીધું નથી આને. વખેડી મસ્ત હાલી હાલે. નથી કાંઈ ટાયર ગારો ચોટે. જો પી જાય ને તો વળી આપણે આમાં ગારો ચોટે એટલે પછી મજા ના આવે વખેડવાની. પૂરું હોય એટલે જોરદાર હાલે. જો સાથે નથી કરવું, પણ પી હોય અમુક. પાણી પાયું અને 10-12 દિવસ થઈ ગયા. બસ હા, તો મિત્રો અત્યારે વખેડાઈ તો ગયું કમ્પ્લેટ, પણ આ 4-5 પાટી આપણે વખેડા ને એટલા ઓખાના લાગે જેટલા આપણે આગળના 2 ધોરી આપે વખેડી આવ્યા ને એટલી વાર ખાલી આ 5 પાટીને વખેડતે લાગી. તો જો મોચમ તાજી આપણી રહી ગઈ. પણ હવે એમાં આપણો મગજ શું એમાં આપણી જે જગ્યા હવે કામ કરે એમ નથી. કેમ કે હવે મગજે કામ કરે એમ નથી ને જે જગ્યાએ કામ કરે એમ એટલું ટાઈટ. અને એમાં તો ઉગી નથી હજી, હવે ઉગે. કેમ કે આટલામાં શું હતું આપણે જ્યારે આમાં ડ્રીપ કરાવીને આપણે આમાં ત્યારે લાઈન અહીંયાથી કે ખોદી હતી. તો વરસાદ થયો તો નીલામાં લોડરથી આપણે લાઈને ને આરિયા બધી આમ ડટાવી હતી. એટલે નીલામાં જે એટલે આમ લોડર ફર્યું ને તો જમીને ને બાંધી ગઈ.
ભલે 2 વર્ષ થયા પણ તો હજી એટલા આટલી જમીન આપી જોઈ ને રીતસરનો તો ટોર રહે જો જાણે ચીકણી રહી જમીન. એટલે નીલામાં જે સાધન ફરે ને એ તો લગભગ 5-6 વર્ષ સુધી એમને એમ રહે, ટાઈટ ને ટાઈટ જમીન પડી જાય. એટલે આ પાછળ એટલું ઓખું ને લાગુ વાત મૂકી દઉં. આ મોચે મારા જગર કામ કરે એમ નથી, એમાં બીજી વખત પાણી પાઈને વાત. અને બાકી આમાં આપણે હવે ટૂંવા ચાલુ કરી નાખ્યા ખાતર દઈને. એટલે બાપાને પાણી ખોલી દીધું હોય, ખાતર છાંટી આવ્યું 6-8 પાટી, અને પાછું આપણે ખાતર છાંટો હાલવાનું. અને ચાય પીવાની હજી બાકી છે. આ ચાય નથી પીધી કેમ કે વખેડવાનો ઉકા હતો ને, પહેલાં વખેડી લઈ પછી ચાય પી. એટલે કે ચાય પીશું તો પછી શરીર કામ નથી કરતું. ગરમી થાય, બહુ વરસાદ આવતો નથી, પવન લાગે જોરદાર અમારે અહીંયા. તો ભાઈ બારેથી કોઈ વિડીયો જે જોતા હો તો કમેન્ટ કરીને જણાવ્યું ક્યાં વરસાદ આવ્યો. આપણે અહીંયા હજી ટીપું નથી પડ્યું, હજી સાંટ નથી પડી. શું કરનાર હોય ભગવાન, વાદળા થાય ભલે પણ વરસાદ નથી આવતો. જેઠ મહિનો કોરો હલ્યો છે ભાઈ. આઠે લગભગ આમને નીકળી ગયા છે. શ્રાવણમાં કાંઈ કરે તો ભલે. હાલો તો આપણે ખાતર છાંટવાનું હોય અને ક્રિયા લઈ આવે ચાય. કા હા, મગફળીમાં પાણી ચાલુ હોય. એક મગફળી જો આપણી વખેડાઈને કમ્પ્લીટ થઈ ગઈ અને આમાં પાણી ચાલુ કીધું આપે. જો બાપા પાણી વાળતા હતા. પાઈને પછી વખેડવાનું આમાં ચાલુ કરવાનું હોય. આજે બાપા આટલી વાર મગફળીમાં પાણી વાળતા હતા ને આપણું હજી પાણી ચાલુ હોય અને હજી પવન બહુ લાગે, વરસાદ આવવાનું નામ નથી લેતો. જો વાદળા થાય પણ વરસાદ નથી આવતો. હવે કેદી વરસાદ આવશે એ તો ખબર નથી. આપણે બાપાને પૂછીએ કેમ કે એ મોટા માણસ એટલે એને ખબર હોય. હજી બાપા વરસાદ કેદી આવશે હજી કઈ નક્કી નથી લાગતું. થોડું મુહૂર્ત થાય, એકે ફેરે એકે ગાય કીડા ન પડે. થોડુંક લાગે ને પછી હળવે પાકે ને પછી એમાં કીડા પડે. વાદળા થાય પછી થોડોક પવન હલકો પડે એટલે ઓટોમેટિક વધારા થાય ને આવી જાય. 1 મહિનાના વરસાદ તો પવનમાં જ આવે. વાવાઝોડું આવે ને વાવાઝોડા ભેગા વરસાદ આવી જાય. ખાસ તો 7 મહિનો સાચો. બાકી જેઠમાં તો રાહ જોવાની રહે. હલકી જમીન હોય એટલે એમ થાય કે જરા ઝપાટે વહેલો આવે તો પાક ઝપાટે આવી જાય. આમ થોડો પાક કુબળો થાય. બાકી તો સાચો તો માસ અષાઢ છે ત્યાંથી ભગવાન છે બાપલી હોય દઈ દેશે જરૂર દેશે, એ જ દેશે. હા એ જો બાપા તો એમ કે હજી તો કાંઈ હવે આવે વરસાદ, હજી તો નથી આવે. હજી પવન બહુ લાગે. કરશે ભગવાન તો હવે 5-8 દિનની અંદર વરસાદ આવી જવો જોઈએ. લાગે હજી તો હવે એવી કહેવત છે આગળની કે જેઠ કોરો જાય જેના કર્માય ખટકો નહીં, આહાડનો એક દી વહમો લાગે વાલમાં. આ તો જેઠ મહિનો છે એ થોડો પડતો પડતો ઉનાળામાં દેખાય તો અષાઢનો દિવસ જો જાય ને તો ખેડૂતને મર્યા જેવું થઈ જાય બિચારે. પણ શું થાય તો કુદરતની માયા આવશે એ જ દેશે. તો મિત્રો જો પપ્પા મગફળીમાં ખાતર છાંટે અને ખાતર છે આપણું યુરિયા નાઇટ્રોજન. ભાઈ 2 પાણી ઉગવાના પાઈ દીધા. જો આપણે ખાતર નહીં દઈએ તો મગફળી જો વધારે વરસાદ થશે ને ડાયરેક્ટ તો પીરી રીતે થઈ જશે. અને જો હવે તો આમાં હવે 4-5 દિવસમાં વરસાદ આવી ગયો તો પછી આમાં દવા જ મારવાની રહેશે, ખડની હર્બીસાઇડ જ. કેમ કે પછી તો ખડ અને મગફળી બધું એટલું જ બર કરશે અને ભેગા આપણે એડાય બહુ એટલે એડાય વધારે બર કરી જશે. એટલે પછી તો આમાં મજૂર રાખી અને ખડ કઢાયવાળું બધું મૂલમાં જ મજૂરી બહુ થઈ જાય. એટલે પછી તો આમાં ખાલી ખડની દવા મારવાની જ રહેશે. જો વરસાદ આવ્યો તો અને જો ના આવ્યો તો પછી વખેડી અને પછી ખડ મોટું થાય એટલે પછી કાઢશું. પછી મજૂર રાખીને અને જો ત્યાં સુધી વરસાદ આવી ગયો તો પછી ડાયરેક્ટ દવા. આમાં હવે અત્યારે ખાતર છાંટી અને એક પાણી પાઈ દઈ પછી વખેડાઈ જાય મગફળી. એક તો હવે વખેડાઈ ગઈ કમ્પ્લીટ. હવે પછી આમાં વખેડવાનું ચાલુ કરી અને જો ચાય પણ આવી ગઈ છે.